સુરત પોલીસ કમિશનર દ્વારા હોળી પર્વની ઉજવણી અઠવા લાઇન્સ ખાતે હોલિકા દહન દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કર્મચારીઓ જોડાયા હતા। પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે કર્યું આયોજન। નશારૂપી અને સાયબર ક્રાઇમ રૂપી રાક્ષસનો હોલિકા થકી કરાયું દહન। અસત્ય પર સત્યની જીત અને બુરાઈ પર અચ્છાઈની જીતનો સંદેશ આ જ રીતે તહેવારના માધ્યમથી શહેરને વધુ સુરક્ષિત અને ગુનામુક્ત બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો। પોલીસ કમિશનર કચેરી સામે જ ખાસ આયોજન કરી હોળી પ્રગટાવવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સૌએ એકત્રિત થઈ પારંપરિક રીતથી હોલિકા દહન કર્યું અને એકબીજાને હોળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમ દરમિયાન પોલીસ કમિશનરે હોળી પર્વના મહત્વ અને સામાજિક સમરસતા વિશે વિચાર વ્યક્ત કર્યા હતા। તેમણે તમામ પોલીસ કર્મચારીઓને પવિત્ર પરંપરાનું પાલન કરવા અને પર્વની ખુશીમાં સહભાગી થવા પ્રેરણા આપી હતી। આ પ્રસંગે પોલીસ પરિવાર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત સૌએ આનંદ માણ્યો હતો। होली शुभ त्यौहार पे हमारा सूरत शहर पुलिस परिवार वती तमाम हमारा सूरत नगरजनों ने खूब खूब शुभेच्छा। आज पुलिस हमारा हेडक्वार्टर खाते जो है पुलिस परिवार साथे हमें लोगों होलिका दहन करे जो जेमा जो हमारा नशा रूपी जो राक्षस है, जो साइबर क्रिमिनलो जेवा राक्षस है અને શહેરમાં जो लोग जो પ્રજાને રંજાડે છે એવા બુરા કરવા વાળા રાક્ષસોના આજે जो है અહીંયા जो દહન કરવામાં આવ્યા जो है अच्छाई ना बुराई ऊपर जीत ना आज ना त्यौहार है जो है सत्य ना असत्य ऊपर विजय ना त्यौहार है। तो अमे बधाना आज बोलीए छे कि जो सत्य है आज विजयी थशे, जेना माटे अमे होलीना एक त्यौहार एवा होय छे जेमां लोको आपसमां वांधा अरजी मतभेद मनभेद बधा भूलावीने जो है एक बीजा साथे गले मळीने जो है आवनार जिंदगी बितावे छे। तो बधा लोको आपसमां कोई भूल चूक कोई तो माफ करीने एक साथे भेगा थईने रहो जोईए। अने फरीथी जो है અમે બધા જ અમારા સુરત નગરજનોને અમારા પોલીસ પરિવાર વતી મારા પરિવાર તરફથી બધાના હોલીના અને એડવાન્સ ધૂળેટીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ।